i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। તાજેતરમાં મહારાષ્ટ્રના નાગપુર ખાતે યોજાયેલી 69મી ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટ ચેમ્પિયનશિપ 2025-26માં બે અલગ અલગ કેટેગરીમાં ગુજરાત પોલીસના ચેકડોગે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા અને રાજ્ય પોલીસને ગૌરવ અપાવ્યું હતું। માર્ચ-એપ્રિલ 2026 દરમિયાન નાગપુરમાં યોજાયેલી આ 69મી આવૃત્તિમાં દેશભરમાં પોલીસ K9 સ્ક્વોડ, ફોરેન્સિક નિષ્ણાંતો અને પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં વિસ્ફોટક અને નાર્કોટિક શોધ, ટ્રેકિંગ, એજિલિટી અને ઓબિડિયન્સ જેવી ક્ષમતાઓ ચકાસવામાં આવી હતી। ગુજરાત પોલીસ માટે આ ગૌરવની ક્ષણ હતી, કારણ કે રાજ્યના પોલીસ ડોગે 16 વર્ષના અંતર પછી રાષ્ટ્રીય સ્તરની પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો। રાજ્યમાં વડા ડીજીપી શ્રી KLN રાવે ગાંધીનગર સ્થિત પોલીસ ભવનમાં પોલીસ ડોગ ચેક અને તેના હેન્ડલર રમેશ ખાંટ અને પોલીસ ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ કર્નલ ચંદનસિંહ રાઠોડને મળી આ નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આશરે 160 પોલીસ ડોગ્સ કાર્યરત છે, જે વિસ્ફોટક શોધ અને નાર્કોટિક શોધ, ગુનાની તપાસ માટે, ટ્રેકિંગ શોધ સહિત વિવિધ કામગીરી માટે પ્રશિક્ષિત છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। સને 2025 તથા 2026ના વર્ષની ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટ 69નું આયોજન મહારાષ્ટ્રના નાગપુર ખાતે થયેલું હતું। આ આયોજનમાં આણંદ જિલ્લા પોલીસના ટ્રેકર ડોગ ચેક, જેના ટ્રેકર રમેશભાઈ કાળુભાઈ ખાંટ છે, જેના ટ્રેનર છે, તેઓના લેબ્રાડોર ડોગે 60 જેટલા ડોગમાંથી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો છે, તેમજ ઓલ ઓવર 150 ડોગમાંથી તેને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી આણંદ જિલ્લા પોલીસનું નામ રોશન કરેલ છે।